ક્વેશ્ચન 5 જોયો છે? શું ખબર પડી? હા, પહેલાં તો બરાબર વાંચી લઈને પછી ગઈ. હા દ્વીપ, શું ખબર પડી ક્વેશ્ચન 5માં? ડાયમેન્શન એટલે શું? ડાયામીટર? વીર, ડાયમેન્શન એટલે શું? અરે ડાયામીટર ક્યાં આવ્યો આમાં? તો એ તારો ટીચર થોડી છે, એ જે કહે તું હાસું માની લે. પ્રીત, ડાયમેન્શન એટલે શું? 3 ડાયમેન્શન એટલે 3D. આપણે કયામાં જીવતા છે? 3 ડાયમેન્શનમાં? હા, આપણે કઈ દુનિયામાં જીવીએ? 3 ડાયમેન્શનમાં કે 2Dમાં? 3D. 4D છે ને પોસિબલ નહીં મળે, પણ તો બી અમુક લોકો છે ને અમુક કોમ્પ્યુટરમાં કે ખબર નહીં એડિટિંગ કરીને એવો ફોટો કંઈક બહાર પાડે. એ ફોટામાં આપણને ખબર જ નહીં પડે કે આ વસ્તુ આપણા નજીક છે કે દૂર છે કે બધું કંઈ અલગ જ લાગે. એટલે એકચ્યુઅલી 4D પોસિબલ નહીં મળે, એટલે આપણે જોઈને તો બધું અલગ જ લાગે. પણ આપણે હમણાં 3Dમાં જો 1D એટલે શું ખબર? 1D એટલે 1 ડાયમેન્શન. આ દેખાયા કરે કે યાર 1D એટલે 1 ડાયમેન્શન, ખાલી એક લાઇન જેવું જ હોય. 1 ડાયમેન્શન એટલે આની લેન્થ જ આવે ને, ખાલી લેન્થ તમારે મેઝર કરવાની હોય. 2D એટલે 2 ડાયમેન્શન, એટલે છે ને આખું એક સ્ક્વેર પેપર જેવું હોય. જો આયરવા ડોટ હોય ને આમાં, આ બધું તમને 9th સ્ટાન્ડર્ડમાં આવેલું. 9th સ્ટાન્ડર્ડમાં 5મું ચેપ્ટર યુક્લિડવાળું 5મું ચેપ્ટર હતું ને, એમાં આયરું આવેલું. આમાં કોઈ ડાયમેન્શન જ નહીં મળે, ડોટ. અને ડોટ કદાચ દૂરથી દેખાતો બી નહીં હોય, પણ આની કોઈ લેન્થ બ્રેથ કંઈ આવે જ નહીં, ડાયમેન્શન આવે જ નહીં. મેઝર કેવી રીતના કરવાના? આવું કંઈ લાઇન સેગમેન્ટ જેવું હોય તો આનું ડાયમેન્શન હોય 1 ડાયમેન્શન છે. પછી આ 2 ડાયમેન્શન, 1 ડાયમેન્શન આવ્યું, બીજું આવ્યું. એટલે એકચ્યુઅલી છે ને પ્લેન પર ડ્રો થાય. પ્લેન એટલે આવ્યું આ કોઈ બી પેપર કે રેક્ટેંગલ એવું હોય તો એના પર આવું ડ્રો થાય. આવું 2 ડાયમેન્શન ને 3 ડાયમેન્શન હોય તો 3 ડાયમેન્શન છે ને ડ્રો નહીં થાય તો બી આપણે છે ને સમજવા માટે ડ્રો કરીએ. ક્યુબ કેવી રીતના ડ્રો કરો તમે? આવી રીતે કંઈ ડ્રો કરે કે નહીં? જો હવે ખાલી આયરવા જોઈને તો ખબર નહીં પડે. ક્યુબ તમે રિયલ લાઈફમાં જોયેલું હોય ને તો જ આઈડિયા આવે. તો આમાં લેન્થ, બ્રેથ ને હાઇટ આવે 3 ડાયમેન્શન. આમાં ખાલી લેન્થ ને બ્રેથ જ આવે 2 ડાયમેન્શન. આમાં ખાલી લેન્થ જ આવે 1 ડાયમેન્શન. અને આમાં કંઈ બી આવે જ નહીં, 0 ડાયમેન્શન. તો આવું છે. આમાં શું છે? ફાઇન્ડ ધ ડાયમેન્શન ઓફ ગાર્ડન. એટલે શું કરવાનું? ગાર્ડનનું ડાયમેન્શન ફાઇન્ડ કરવાનું. તો ગાર્ડનમાં લેન્થ, બ્રેથ એવું ફાઇન્ડ કરવાનું. રેક્ટેંગલ લખેલું છે ને એમાં, તો ગાર્ડનની લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવા પડે. જો ક્વેશ્ચન 5 આમાં આપણે લેન્થ અને બ્રેથ એઝ્યુમ કરવા પડે ને. તો મેં લેન્થ L = કંઈ એઝ્યુમ કરા, અને બ્રેથ કેવું લખેલું છે? બ્રેથના બદલે વીથ એવું લખેલું છે ને અહીંયા. તો કંઈ નહીં, ફોર્મ્યુલા તો એ જ છે. બ્રેથના બદલે અમે અહીંયા વીથ બ્રેકેટમાં લખી દીધેલું. તો આ એરું એઝ્યુમ કરવા. તમને શું લાગે આપણે એઝ્યુમ કરવું ત્યારે કેવી રીતે કરવું? અંદર લખેલું છે, વાંચો તમે. એઝ્યુમ કેવી રીતના કરવું? આમાં લેન્થ વધારે છે કે બ્રેથ વધારે છે? લેન્થ વધારે છે. લેન્થ વધારે કે બ્રેથ વધારે? મોટું શું છે? તમે પૂછે ને તો જ બોલજો. કેટલી વધારે છે? 4 મીટર વધારે છે ને? એવું જ છે ને? તો 4 મીટર વધારે આપણે એઝ્યુમ કરવાનું. સપોઝ આ એરું 5 હોય, અને મેં એમ જ લખ્યું છે. સપોઝ આ એરું 5 હોય તો આ શું હોય? 4 મીટર વધારે એટલા એરું 5 + 4 હોય એમ.
હા ને લેન્થ 4 મીટર વધારે છે ને, એટલે જો આયરું આ 5 હોય તો આ 5 + 4, પણ આ 5 નહીં લખવાનું, આપણે લખવાનું આયરું આ x, તો આયરું આ x + 4. હા ને 5 આપણને ખબર નહીં મળે, એમ જ થોડી નંબર લખાય, તો આપણે x એઝ્યુમ કરી લેવું ને આયરું x + 4 આવી રીતે આવશે. પછી બીજું પેરીમીટર લખેલું છે એમાં આ 36 લખેલું એવું છે, આ 36 લખેલું એવું છે પ્રીત, ક્વેશ્ચનમાં લખ્યું છે ને 36 મીટર કઈ તો લખ્યું છે એ શું છે? બ્રેથ તો આપણે x રાખી છે ને. હવે આયરું તમારે ઇંગ્લિશ ગ્રામર જરાક સમજવા પડે. આ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં કે હિન્દીમાં લખેલું હોય ને તો તમને ઇઝીલી ખબર પડી જાય. આમાં હાફ પેરીમીટર, પછી છે ને ગાર્ડની ડિટેલ્સ લખી છે, ડિટેલ એટલે લેન્થ અને બ્રેથ સારું કંઈ લખ્યું છે, પછી છેલ્લા 36 લખેલું, એ 36 લખેલું છે ને એ હાફ પેરીમીટર છે. જો મેં બી છે ને ગુજરાતી મીડિયમમાં ભણેલો, મને ઇંગ્લિશ એટલું નહીં આવડે, ઇંગ્લિશમાં બોલાય નહીં, પણ બહુ બધા ક્વેશ્ચન છે ને જો એ પ્રેક્ટિસ કરે, CBSEમાં બહારથી બી ક્વેશ્ચન આવે તો પછી આયરું આ ખબર પડવા લાગે. તમારે બી મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાના. ગુજરાત બોર્ડમાં તો સેમ ટુ સેમ તમે એકના એક જ જોયા કરો તો બી કંઈ નહીં, બહારથી બહુ ઓછા આવે, પણ તમારે મેક્સિમમ ક્વેશ્ચન વાંચવાના. અને વીર જ્યારે વાંચવાનો ટાઈમ આપે ત્યારે ખાલી વાંચવાનું. એટલે આયરું આ હાફ પેરીમીટર છે. પેરીમીટર કેટલું આવે? આપણે પેરીમીટર ફાઇન્ડ કરવા પડે ને. પેરીમીટરનું અડધું આયરું છે તો ખાલી પેરીમીટર કેટલું આવે? આનું ડબલ કેટલું થાય આનું? 72. અને પેરીમીટરનો ફોર્મ્યુલા આ રેક્ટેંગલ છે ને, રેક્ટેંગલ છે ને, તો રેક્ટેંગલના પેરીમીટરનો ફોર્મ્યુલા શું આવે? 2 બ્રેકેટ L + 3 અને આયરું આ બ્રેકેટ ક્લોઝ = આયરું આ લખેલું જ છે 72. એટલે પેરીમીટરના બદલે એનું ફોર્મ્યુલા લખ્યું 72 તો સેમ જ લખ્યું છે. હવે મીટર લખીએ નહીં, આપણે છેલ્લે લખી દઉં. હવે 2ને આપણે આ બાજુ લઈ લઈએ તો L + B = 72 / 2. આનાથી થોડુંક ઇઝી થઈ જાય. ઇઝી એટલે નંબર નાનો આવે ને, આ બેનું ડિવાઈડ કરે કેટલું આવે? બેન હું ડિવાઈડ કર્યા કરે તો આ ડિવાઈડ કરે તો કેટલું આવે? પ્રીત લખ્યું છે ને આ 36 નું ડબલ આયરું આ, તો આનું અડધું કરે તો પાછું 36 આવી જશે. ખબર ને? બરાબર છે ને આયરું? હવે L ને B ની છે ને આપણે વેલ્યુ એઝ્યુમ કરેલી છે. લેટ L = x + 4, તો L ના બદલે x + 4 લખવાનું. હા ને આયરું આ L છે, એના બદલે આયરું x + 4 લખ્યું છે, કેમ કે સ્ટાર્ટિંગમાં આયરું એઝ્યુમ કરેલું હતું. અને બીના બદલે x, તો આયરું આ બીના બદલે x લખ્યું = આ સેમ જ. હવે આનું અગાડી શું થાય? x અહીંયા છે ને અહીંયા છે, આ બે xનું એડિશન કરવાનું ને, કેટલું આવે? 2x + 4 = 36. આના પરથી x ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પહેલાં +4 ને આ બાજુ લેવું, એટલે 2x = 36 - 4 કેટલા આવશે? 2x = આનું કેટલું આવે? 32. અને x = 32 / 2 કેટલું આવે? કેટલું આવે? 16. અને આપણે ફાઇન્ડ શું કરવાનું? આવી ગયું આ શું ફાઇન્ડ કરવાનું જુઓ ને, ડાયમેન્શન એટલે લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવાની છે. તો લેન્થ કેટલી આવશે? લેન્થ L = કેટલા છે અહીંયા? x + 4. તો x + 4 એટલે આયરું આ 16 + 4 કેટલું આવે? આયરું આ 20. લેન્થ આવી રહ્યા છે 20 મીટર અને બ્રેથ કેટલી આવશે? બ્રેથ B = x જ રાખેલું છે ને અહીંયા, તો કેટલા આવશે? B = અહીંયા
એક્સની વેલ્યુ એરિયા 16 આવ્યું લખી લો. તમારે કંઈ ડાઉટ પૂછવાના છે લખી લો.